વેલકમ કેમિસ્ટ્રી વિથ બી કે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ધોરણ 12 સાયન્સનું પહેલું ચેપ્ટર છે સોલિડ સ્ટેટ, એમાં પેકિંગ ક્ષમતાઓ જોઈ છે. પેકિંગ ક્ષમતા પછી હવે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરી છે એ સમજવાની છે. તો આજનો ટોપિક છે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓ ઘણીવાર પૂછાતા હોય છે. ઘનતા શોધવાનું, સ્ફટિકમય ઘન પદાર્થની ઘનતા શોધવાનું છે, એની ધાર શોધવાનું હોય, એની અંદર રહેલા પરમાણુની સંખ્યા શોધવાનું હોય કે પરમાણુય દળ શોધવાનું. કોઈ પણ વસ્તુ શોધવા માટે સૂત્રની જરૂર પડે અને આ જે સૂત્ર છે એ સૂત્ર આપણે તારવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ટોપિક છે એકમ કોષ પરિમાણમાં સમાવિષ્ટ ગણતરીઓની આપણે ચર્ચા કરવાની છે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઘનતા જે છે એ ઘનતા આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે. ડેન્સિટી. ઘનતાનું સૂત્ર શું છે? તો ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. આ વિદ્યાર્થી મિત્રો સાદું સૂત્ર છે. આપણે જાણીએ છીએ કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ. હવે આ ઘનતા છે એ એકમ કોષની લઈએ તો અહીંયા સૂત્ર શું થાય? એકમ કોષની ઘનતા. એકમ કોષની ઘનતા બરાબર શું? તો એકમ કોષનું દળ. એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. એકમ કોષનું કદ. તો આ તો સૂત્ર એનું એ જ થયું, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. પણ અહીંયા એકમ કોષ માટે લીધું છે. એકમ કોષ માટે લઈએ તો એકમ કોષની ઘનતા બની જાય, એકમ કોષનું દળ બની જાય અને એકમ કોષનું કદ બની જાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા એકમ કોષનું દળ છે એ એકમ કોષનું દળ શું છે તો એ લખીએ. તો એકમ કોષનું દળ એટલે એકમ કોષનું દળ એટલે એકમ કોષમાં પરમાણુની સંખ્યા, એટલે કે પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું દળ. પરમાણુનું દળ. આ જે છે એકમ કોષનું દળ, આ જે અંશમાં છે એ બરાબર શું છે? તો એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું દળ. હવે આ પરમાણુની સંખ્યાને આપણે એક સિમ્બોલ આપી દીધો છે Z, ગુણ્યા પરમાણુનું દળ છે માસ M. તો આ એકમ કોષનું દળ કેટલું થયું? તો એકમ કોષનું દળ થઈ ગયું Z ગુણ્યા M. જ્યાં Z શું છે? જ્યાં Z બરાબર પરમાણુની સંખ્યા છે અને M શું છે? તો પરમાણુનું દળ. પરમાણુનું દળ. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા ઘનતા માટે ડેન્સિટી છે. તો ઘનતા એટલે ડેન્સિટી એટલે D થાય, D. તો અહીંયા હું આ ઘનતા છે એ ઘનતામાં D લખી દઉં. ઘનતા માટે D લખ્યું છે, આ D ઇઝ ઇક્વલ ટુ શું? તો એકમ કોષનું દળ. તો એકમ કોષનું દળ એટલે શું છે? Z ગુણ્યા M. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમ કોષનું કદ છે એ એકમ કોષના કદની વાત કરીએ તો એકમ કોષ છે, એકમ કોષનું કદ એટલે આવું સમઘન હોય. સમઘન. આ સમઘન છે. ઓકે. તો આ સમઘન છે, એમાં A અને A.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એકમ કોષનું કદ છે, એકમ કોષનું કદ એટલે એ ઘન થાય, એ ઘન, અને એ ધાર છે, આ એ છે ને એ ધાર કહેવાય. તો અહીંયા આપણે આ વસ્તુને જ લખ્યું છે, એકમ કોષની ઘનતા એટલે ડી, એકમ કોષનું દળ એટલે ઝેડ ગુણ્યા એમ, અને એકમ કોષનું કદ એટલે એ કદ. એટલે ટૂંકમાં આ શું લખ્યું કહેવાય, ઝેડ ગુણ્યા એમ ભાગ્યા એનો ઘન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે એ સૂત્રમાં એમનું મૂલ્ય જે છે એ દળ જે છે, પરમાણુનું દળ, એ પરમાણુ દળ જે છે એમ ઇક્વલ ટુ પરમાણુ દળ એમ ઇક્વલ ટુ શું છે, તો કેપિટલ એમ ભાગ્યા એન એ. હવે આ કેપિટલ એમ જે છે એ શું છે, પરમાણ્વીય દળ છે. એ આણ્વીય દળ કહી શકાય, પરમાણ્વીય દળ અથવા મોલર દળ, અને આ એને છે એવોગેડ્રો નંબર, હવે આ એવોગેડ્રો નંબર આપણને ખબર જ છે, એને નું મૂલ્ય કેટલું થાય, તો એવોગેડ્રો નંબર ખબર છે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ સંખ્યા છે, પરમાણુ ઇલેક્ટ્રોન ની સંખ્યા છે, એવોગેડ્રો નંબર છે. તો હવે આની અંદર આપણે આ કિંમત મૂકી દઈએ, તો આ જે સ્મોલ એમ છે એની કિંમત આ સમીકરણ 1 માં મૂકી દઈએ, તો સમીકરણ 1 માં એમ નું મૂલ્ય મૂકતા આ જે સૂત્ર શું બનશે, તો D is equal to Z ગુણ્યા, હવે એમ છે તો એમને બદલે કેપિટલ એમ અપોન Na, ઓકે, અને આ તો છે જ ગુણ્યા એનો ઘન તો છે જ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર આવી ગયું છે, ડેન્સિટી, સ્ફટિકમય ઘનની ડેન્સિટી શોધવાનું સૂત્ર, ઘનતા શોધવાનું સૂત્ર છે. D equal to Z into M upon એનો ઘન into Na. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર 5 વસ્તુ છે, D, Z, M, એનો ઘન અને Na. તો એ શું છે એ સમજી લઈએ. તો જ્યાં આપણે લખી શકીએ કે જ્યાં D છે એ ઘનતા છે, સ્ફટિકમય ઘનની ઘનતા છે, ઘનતા બતાવે છે. Z જે છે એ પરમાણુની સંખ્યા, M છે મોલર દળ, એ છે એ ધાર છે, અને એ ઘન કરી દઈએ તો એકમ કોષનું કદ છે. આ એકમ કોષ છે, એકમ કોષનું કદ છે, અને એને જે છે એ એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23. તો વિદ્યાર્થી મિત્રો આ 5 પ્રાચલ છે, 5 પ્રાચલ, આની અંદર 5 પ્રાચલ છે. તમે 4 જાણતા હોય તો 5મો શોધી શકાય. 4 આપણે જાણતા હોઈએ તો 5મો શોધી શકાય.
વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે આ ખૂબ જ અગત્યનો ટોપિક છે જે દાખલાઓ ગણવા કામમાં આવશે. તો સમજી લઈએ. એકમ કોષ પરિમાણમાં સમાવિષ્ટ ગણતરી. તો આપણે ઘનતાનું સૂત્ર જાણીએ છીએ, ઘનતા ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. પણ એકમ કોષની વાત કરવી છે તો એકમ કોષની ઘનતા તો એકમ કોષનું દળ અને એકમ કોષનું કદ થાય. પણ એકમ કોષનું દળ જે છે, એકમ કોષનું દળ m ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યા z અને પરમાણુનું દળ જે છે એ પરમાણુનું દળ જેને આપણે m કહીએ છીએ m. આ જે એકમ કોષનું દળ જે છે એ ટોટલ માસ છે. આ એકમ કોષનું દળ છે, પરમાણુનું દળ. હવે આ દળ જે છે એ દળને આપણે કન્વર્ટ કરી દીધું z ગુણ્યા m માં. એ આ કિંમત મૂકી દીધી એકમ કોષનું દળ એટલે z ગુણ્યા m. પણ એ એકમ કોષનું કદ છે, એ ઘન એકમ કોષનું કદ છે. કેવી રીતના? તો આ કંઈક એકમ કોષ છે, એની બધી બાજુઓ કેવી છે? સરખી છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો એનો ઘન આવી જાય. તો એનો ઘન આવે. ટૂંકમાં ઘનતા d ઇક્વલ ટુ z ગુણ્યા m અપોન a ઘન આવે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પરમાણુનું દળ છે, પરમાણુનું દળ એટલે મોલર દળ ભાગ્યા એવોગેડ્રો નંબર. તો m અપોન n એ થશે. આ કિંમત આમાં મૂકી દઈએ, એમની કિંમત મૂકીએ તો આ સૂત્ર મળે. ટૂંકમાં સ્ફટિકમય ઘનની ઘનતા d ઇક્વલ ટુ z ઇન્ટુ m અપોન a ઘન ઇન્ટુ nm. તો d છે એ સ્ફટિકમય ઘન પદાર્થની ઘનતા છે, આ z છે પરમાણુની સંખ્યા છે, m છે એ મોલર દળ છે, a છે એ ધાર છે, અને એવી ત્રણ ધાર સરખી છે એટલે એકમ કોષનું કદ થશે એનો ઘન. એટલે એનો ઘન na જે છે એ એવોગેડ્રો નંબર છે 6.022 ગુણ્યા 10⁻23. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે, આ સૂત્ર જે છે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઘણા પ્રકારના દાખલા શીખી શકીએ અને ગણી શકીએ. આ સૂત્રનો ઉપયોગ કરવાથી આપણને 4 વસ્તુ આપેલી હોય તો 5મી વસ્તુ શોધી શકાય. ધારો કે આ 5 પ્રાચલ છે, ઘનતા છે, પરમાણુની સંખ્યા છે, મોલર દળ છે, એકમ કોષનું કદ છે, એવોગેડ્રો નંબર છે. તો આ બધી વસ્તુઓમાંથી 5 વસ્તુઓમાંથી 4 વસ્તુઓ આપી હોય તો આપણે 5મી વસ્તુ શોધી શકીએ. અને આના દાખલા પરીક્ષામાં ઘણી વખત પૂછાતા હોય છે, નીટ બેઝમાં પણ પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર જે છે એ સૂત્ર આપણે તો તારવી દીધું છે, સમજાવી દીધું છે. પણ આ સૂત્રનો એપ્લાય કરવાનો છે, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એના માટે ટેક્સ્ટની અંદર કેટલાક ઉદાહરણ આપ્યા છે અને ટેક્સ્ટની સ્વાધ્યાયની અંદર પણ કેટલાક દાખલા આપ્યા છે. તો આપણે 2 ટેક્સ્ટના ઉદાહરણ જોઈશું અને 2 સ્વાધ્યાયના દાખલા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે દાખલા છે એ દાખલા ઉપર નજર કરીએ છીએ તો એક દાખલાની રકમ મેં લખી દીધી છે. જે ઉદાહરણ છે ટેક્સ્ટનું, એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય છે, કૌંસમાં BCC બોડી સેન્ટર્ડ ક્યુબ છે. તેના કોષની ધાર આપેલી છે 288 પિકોમીટર અને એની ઘનતા આપેલી છે 7.2 ગ્રામ પર સેમી ઘન. તત્વનું દળ જે છે એ 208 ગ્રામ છે અને એ 208 ગ્રામમાં કેટલા પરમાણુ છે એ શોધવાના છે. તો કેટલા પરમાણુ હશે એ શોધવાના છે. તો આપણે હવે આ દાખલાને થોડુંક સૂત્રોની મદદથી ગણી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ધાર જે છે ને, ધાર, તો ધારને આપણે a કહીએ છીએ. તો એનું મૂલ્ય કેટલું આપેલું છે? તો 288 પિકોમીટર. ઓકે, 288 પિકોમીટર આપેલું છે. પણ આ 288 પિકોમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું પડે, કારણ કે ઘનતા છે એ ઘનતા શેમાં આપી છે? સેમી ઘનમાં છે, એટલે સેમીમાં છે. તો આ 288 પિકોમીટર ધાર જે છે એને મીટરમાં ફેરવીએ તો 288 ગુણ્યા 10⁻⁻12 મીટર થાય. આ મીટર થઈ. હવે એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું કામ કરી દીધું a એટલે ધાર છે, એ ધારને આપણે ફેરવી દીધી છે સેન્ટીમીટરમાં.
પણ એકમ કોષનું કદ કેટલું થાય? તો એકમ કોષનું કદ આપણે ગણી દઈએ તો એકમ કોષનું કદ છે, કદ એટલે a ગુણ્યા a ગુણ્યા a, કારણ કે એકમ કોષ એટલે આવું સમઘન હોય, આ સમઘન છે, બરાબર. હવે સમઘન છે તો એની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ બધી સરખી હોય, એટલે આ ધાર છે બધી સરખી જ છે. તો a ગુણ્યા a ગુણ્યા a એટલે a નો ઘન થઈ ગયો, a નો ઘન થઈ ગયો. હવે આપણે a નું મૂલ્ય તો આપેલું જ છે, તો એનું મૂલ્ય કેટલું છે? 288 ગુણ્યા 10⁻10 સેમી એનો ઘન. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમ કોષનું કદ ઇઝીલી શોધી કાઢીએ તો 10⁻10 અને 3, તો આપણે અંક પદ્ધતિમાં શીખી ગયા, તો 10 ને 3 વડે ગુણી નાખો તો 10⁻30, પછી આ સેમીનો શું થશે? ઘન થશે. હવે વિદ્યાર્થી મિત્રો 288 છે, એ 288 નો 3 વખતે ઘન કરવો પડે, તો 288 નો 3 વખતે આપણે ઘન કેલ્ક્યુલેટરની મદદથી કરીએ તો આ રીતનું થશે, સમજી લઈએ. 288 ગુણ્યા 288 ગુણ્યા 288, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવો જવાબ આવે છે 23, 88, 78 અને 72. આ 288 નો ઘન છે. સાદા કેલ્ક્યુલેટર આપણે એલાવ હોય છે અને એની મદદથી 288 નો ઘન કરી દીધો. હવે આને આપણે દશાંશ ચિહ્ન મૂકીને કરીએ તો હકીકતમાં કેટલું થશે? અહીંયાથી આ દશાંશ ચિહ્ન અહીંયા લઈ દઈએ તો ઓલરેડી કેટલું થાય? 2.388 ને 78 72 ગુણ્યા 10 ની. હવે આ ડાબી બાજુ ખસી છે, કેટલા આંકડા? તો 1 2 3 4 5 6 અને 7, એટલે 10 ની પ્લસ 7 ગુણ્યા 10 ની માઇનસ 30 તો ખરી સેમી ઘન. તો વિદ્યાર્થી મિત્રો હવે આને આપણે ટૂંકમાં કરીએ તો આ 2.39 થઈ જાય, 2.88 છે એટલે નવરો થઈ જાય, 2.39 ગુણ્યા, હવે જો આ 10 ની 7 છે અને 10 ની માઇનસ 30 છે તો 10 ની કેટલી થશે? -23 સેમી ઘન. તો આપણે એકમ કોષનું કદ લાવી દીધું. એકમ કોષનું કદ આપણે લાવ્યા કેટલું? 2.39 ગુણ્યા 10 ની -23 સેમી ઘન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ સૂત્રમાં આપણે જાણીએ છીએ, સૂત્રની અંદર આપણને ખબર જ છે કે ઘનતા બરાબર શું થશે? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. આ જે છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. હવે આપણે અહીંયા કદને સૂત્ર કરતા કરીએ, કદને, તો કદ અહીંયા લાવી દઈએ તો કદ ઇક્વલ ટુ શું થશે? દળ ભાગ્યા ઘનતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણને રકમમાં બે વસ્તુ આપેલી જ છે, દળે આપેલું છે અને ઘનતા આપેલી છે. દળ કેટલું છે? 208 ગ્રામ. તો આ 208 ગ્રામ મૂકી દીધું, 208 ગ્રામ ઓલરેડી મૂકી દીધું. હવે ઘનતા પણ આપેલી જ છે આપણને, અને કેટલી આપી છે? 7.2 ગ્રામ પર સેમી ઘન. ઓકે, હવે તમે આ કદ શોધી શકશો તો ગ્રામ ગ્રામ ગયા, સેમી ઘન ઉપર જતો રહેશે, સેમી ઘન. હવે 208 ભાગ્યા 7.2 ગણતરી કરી આપણે, 208 ભાગ્યા 7.2, તો આનો જે જવાબ મળે છે 28.88. તો વિદ્યાર્થી મિત્રો આ જે મળ્યું 28.88 એ કદ મળી છે. આ કદ આ કોનું કદ છે? આ એકમ કોષનું કદ નથી, 208 ગ્રામ નું જે સ્ફટિકમય ઘન છે એનું કદ છે 208 ગ્રામ. એટલે આ કદ છે, એ કદ 28.88 છે સેમી ઘન, અને આ છે એકમ કોષનું કદ. હવે આપણે અહીંયા ત્રિરાશી મૂકીએ તો ખાસ યાદ રાખવાનું, એકમ કોષનું કદ આટલું છે, એનો મતલબ કે 2.39 ગુણ્યા 10 ની -23 સેમી ઘન, આટલું કદ હોય ને તો એક એકમ કોષ થાય,
88 સેમી ઘન હોય તો કેટલા એકમ કોષ થાય? તો ગણતરી કરી દઈએ તો અહીંયા શું થશે? 28.88 સેમી ઘન ગુણ્યા એક એકમ કોષ ચોકડીઓ ગુણાકાર જ કર્યો છે ભાગ્યા કેટલું થશે? 2.39 ગુણ્યા 10⁻23 સેમી ઘન. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચોકડીઓ ગુણાકાર કરી દીધો. સેમી ઘન તો કેન્સલ થઈ ગયા. આ 10⁻23 છે, ઉપર જશે એટલે 10+23 થશે. 10+23. હવે અહીંયા 28.88 ને 2.39 વડે ભાગી નાખો તો 28.88 ભાગ્યા 2.39. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 12.08. 12.08 આટલા એકમ કોષ આવે. એકમ કોષ. તો એકમ કોષ કેટલા આવ્યા? એકમ કોષ આપણી જોડે આવી ગયા. અહીંયા આપણે આ ગણતરી કરીએ છીએ. કેટલા એકમ કોષ આવ્યા? તો એકમ કોષ કેટલા આવ્યા છે? તો 12.08 ગુણ્યા 10⁻23 આટલા એકમ કોષ આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ બરાબર સમજવાનું છે કે આ કયો એકમ કોષ છે? અંતકેન્દ્રિત છે, બીસીસી છે. હવે બીસીસી એકમ કોષ હોય ને તો એક એકમ કોષમાં બે પરમાણુ હોય. બીસીસી ના એકમ કોષમાં બે પરમાણુ હોય. તો આપણે તો કેટલા એકમ કોષ છે? તો 12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષ છે. તો એને બે વડે ગુણી દો તો પરમાણુ આવે. એક એકમ કોષમાં બે પરમાણુ, તો 12.08 માં કેટલા? તો એક એકમ કોષ છે એમાં બે પરમાણુ. કેમ બે પરમાણુ? બીસીસી છે માટે. તો આપણે કેટલા એકમ કોષ છે? તો 12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષ છે. તો આને બે વડે ગુણી દો. 12.08 ગુણ્યા 2 તો 24.16 ગુણ્યા 10⁻23 પરમાણુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને એ 208 ગ્રામમાં આવે. 208 ગ્રામમાં કેટલા પરમાણુ હોય? તો 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? 24.16 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ હશે. વિદ્યાર્થી મિત્રો આપણે સહેલાઈથી આ દાખલો ગણી દીધો છે. સમજી લઈએ. ધાર છે 288 એનો ઘન કરી દીધો, પણ મીટર છે એને સેન્ટીમીટરમાં પિકોમીટરને મીટરમાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવી દીધી કારણ કે ઘનતા પણ સેન્ટીમીટરમાં છે. એનો ઘન શોધી કાઢ્યો. એકમ કોષનું કદ મળી ગયું આપણને 2.39 ગુણ્યા 10⁻23. 2.39 ગુણ્યા 10⁻23 હોય તો એક એકમ કોષ હોય. પણ આપણે 208 ગ્રામમાં કેટલું કદ હોય? તો 208 ગ્રામમાં કેટલું કદ? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઉપરથી કદ લાવી દીધું. કેટલું? તો 28.88 સેમી ઘન. હવે આ બરાબર સમજવાનું હતું કે ભાઈ 28.88 સેમી ઘનમાં કેટલા પરમાણુ હશે કદમાં? તો એ આપણે ગણતરી કરી કે ભાઈ 2.39 સેમી ઘન હોય તો એક એકમ કોષ. તો 28.88 સેમી ઘનમાં કેટલા એકમ કોષ હશે? તો એક ગણી કાઢ્યા. તો 12.08 ગુણ્યા 10⁻23 જેટલા એકમ કોષ હોય. પણ એક એકમ કોષમાં તો બે પરમાણુ હશે કારણ કે બીસીસી છે. તો
12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષ હોય તો 24.16 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના પરમાણુની સંખ્યા જે છે એ પરમાણુની સંખ્યા શોધી શકીએ છીએ. હવે એક બીજો પણ ઉદાહરણનો દાખલો જ છે, એને સમજી લઈએ. રકમ હું અહીંયા લખું છું તો બરાબર જોજો. આ જે દાખલાઓ છે એ દાખલાઓ બધા ગમે તે પૂછાય, કારણ કે ટોટલ 5 પ્રાચલ છે. તો 5 પ્રાચલમાંથી 4 પ્રાચલ તમને આપેલા હોય અને 5મો પ્રાચલ તમારે શોધવાનો હોય છે. ઘણી વખતે પરમાણુની સંખ્યા શોધવાનું કે, ઘણી વખતે પરમાણુનું દળ શોધવાનું કે, ઘણી વખતે તમને ધાર શોધવાનું કે, અને કેટલીક વખતે ઘનતા પણ શોધવાનું કે. એ તો રકમ જોઈને ખબર પડે કે આપણને શું આપ્યું છે અને કઈ વસ્તુ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજો દાખલો જે છે એ બીજો દાખલો રકમ પ્રમાણે આપણે જોઈ લઈએ કે આની અંદર શું કહેવા માંગે છે. દાખલા તરીકે આપણે પરમાણુય દળ જે છે એ પરમાણુય દળ નક્કી કરવાનો દાખલો લઈએ. રકમ અહીંયા હું લખું છું. ઉદાહરણ છે ક્ષ કિરણ વિવર્તન દર્શાવે છે કે ઉદાહરણ 1.4 છે. 1.4. હવે આ 1.4 જે છે એમાં તમને જે રકમ આપેલી છે એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર, હું જરૂરી ડેટા લખું છું. એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. કોષની ધાર જે છે, કોષની ધાર, એ ધાર આપેલી છે આપણને. કોષની ધાર આપેલી છે 3.608 ગુણ્યા 10⁻⁸ સેમી. 3.608 ગુણ્યા 10⁻⁸ સેમી આપેલી છે ધાર. બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા જે છે, કોપરની ઘનતા જે છે એ આપેલી છે 8.92 ગ્રામ પર સેમી. 8.92 ગ્રામ પર સેમી. ઓકે, હવે શું કહ્યું છે આમાં કે કોપરનું દળ શોધો. કોપરનું પરમાણુય દળ શોધો. ઓકે વિદ્યાર્થી મિત્રો, પરમાણુય દળ શોધવાનું છે. મેં જરૂરી વસ્તુઓ લખી છે કે કોપરનો સ્ફટિક છે એ એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. કોષની ધાર આપેલી છે 3.608 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર. કોપરની ઘનતા પણ આપેલી છે 8.92 ગ્રામ પર સેમી ઘન. કોપરનું પરમાણુય દળ કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા દાખલા હોય તો પહેલા આપણે ઘનતાનું સૂત્ર છે, ઘનતાનું સૂત્ર લખી દઈએ. તો ઘનતાનું સૂત્ર શું હતું? તો ઘનતાનું સૂત્ર, ઘનતા D is equal to Z into M upon A ઘન into N. આ એક સૂત્ર છે જે આપણે તારવ્યું છે. હવે જરૂરી વસ્તુઓ છે ને આમાં મૂકી દેવાની છે. પહેલા રકમમાં જે આપ્યું છે એ આપણે જોઈ લઈએ. તો Z આપ્યા છે, તો Z આપ્યા નથી, પરંતુ આપણને એફસીસી સ્ફટિક રચના છે. સ્ફટિક રચના, વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું, એફસીસી સ્ફટિક રચના હોય ને તો Z બરાબર 4 પરમાણુ થાય. 4 પરમાણુ કેમ થાય છે? કારણ કે 3 છે ને એ ફલક પરના, અને 1 છે એ ખૂણાનો. તો આ રીતના 4 પરમાણુ થાય છે. એફસીસી છે તો બીસીસી હોય તો 3 થાય, ને સાદો ઘન હોય તો 1 થાય. હવે ધાર છે ને, ધારને A કહેવાય છે, અને એ તમને આપેલી છે. કેટલી છે? 3.608 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખાસ યાદ રાખો કે આ સેમીમાં જ આપી છે, અને ઘનતા પણ કઈ છે? સેમીમાં છે, એટલે કંઈ ફેરવવાની જરૂર નથી. ઘનતા D આપેલી છે. કેટલી આપેલી છે? તો કોપરની ઘનતા છે 8.92 ગુણ્યા
સોરી 8.92 જ છે ગ્રામ પર સેમી ગ્રામ. હવે એવોગેડ્રો નંબર છે ને એ તો આપણને ખબર જ હોય કે ભાઈ એવોગેડ્રો નંબર એ 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ કે સંખ્યા જે હોય આ તો એક નંબર છે એવોગેડ્રો નંબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધી જ વસ્તુઓ જો આમાં 5 હતી બરાબર, આમાં એક વસ્તુ નથી આપેલી, કયું કે m. આ m શોધવાનું છે તો 4 વસ્તુ તો આપેલી છે, પાંચમી વસ્તુ શોધી શકાય. તો આપણે m ને સૂત્ર કરતા કરીએ તો m શું થશે તો m તો d * a³ * na upon z. ઓકે, હવે આપણે કિંમતો મૂકી દઈએ. d કેટલી છે તો 8.92 ગુણ્યા a ઘન કેટલો છે તો a ઘન તો આપણે શોધવાનો છે પણ કિંમત તો લખી દઈએ 3.608 ગુણ્યા 10⁻8 એનો ઘન અને એને કેટલો છે તો 6.022 ગુણ્યા 10⁻23. z કેટલા છે તો 4. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આ સાદું રૂપ આપી દઈએ આપણે કે ભાઈ 8.92 ગુણ્યા આ 10⁻24 થઈ જશે 10⁻24 8 તરી 24 3.608 છે એનો ઘન કરવો પડે તો 3.608 ગુણ્યા એક મિનિટ ફરી 3.608 ગુણ્યા 3.608 ગુણ્યા 3.608 ઇઝ ઇક્વલ ટુ થશે 46.97. તો 46.97 ગુણ્યા 10⁻24 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા 4 તો ખરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઘાતનો જે છે હિસાબ કરી દઈએ તો 10⁻24 છે અને 10⁻23 છે તો 10 ની શું થશે -1. હવે આ જે છે 8.92 ગુણ્યા 46.97 ગુણ્યા 6.022 તો ઇઝ ઇક્વલ ટુ આવશે 2530.05 2530.05 ભાગ્યા 4 તો ભાગ્યા 4 તો ઇઝ ઇક્વલ ટુ આવશે 63.07 63 એટલે 630 છે 630.07 ગુણ્યા 10⁻1 એટલે આ દશાંશ ચિહ્ન આપણે ખસેડીએ તો આ બાજુ આવશે 63.007 એટલે 63 પોઈન્ટ સમથિંગ આવી ગયું 63 પોઈન્ટ સમથિંગ. એટલે આ કોપરનું પરમાણુય દળ 63.1 આવે એટલે કોપરનું પરમાણુય દળ છે એ કોપરનું પરમાણુય દળ છે 63 પોઈન્ટ સમથિંગ ગ્રામ પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે જવાબ લઈ શકીએ છીએ. આની અંદર 63.1 પણ આવે 63.0 પણ આવે, બધું ચાલે, એ નજીકનું જ વેલ્યુ કહેવાય કારણ કે કોપરનું દળ છે 63.1 કે 63.5 કે 63.0. આપણે રકમની અંદર દશાંશ ચિહ્ન પછીના બધા જ આંકડાઓ મૂકીને સન્નિકટ મૂલ્યો લાવ્યા તો 63.1 આવે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 1.4 જે છે એ પણ ગણી નાખ્યું કારણ કે એફસીસીની એકમ કોષ હતો, કોષની ધાર આપેલી હતી અને કોપરની ઘનતા પણ આપેલી હતી. કોપરનું પરમાણુ દળ શોધવાનું હતું, આપણે સૂત્ર મૂકી દીધું, આ બધા મૂલ્યો જે છે એ રકમમાંથી શોધીને લખી દીધા, સાદું રૂપ આપી દીધું અને કોપરનું પરમાણુ દળ છે આપણે નક્કી કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આ તો વાત હતી ઉદાહરણની, પણ આવા ટેક્સ્ટમાં કેટલાક સ્વાધ્યાયમાં પણ દાખલા આપે છે તો સ્વાધ્યાયના પણ આપણે કેટલાક દાખલાઓ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો જે દાખલો જે છે એ કંઈ નવો ના હોય, આના જેવું જ હોય, પણ આપણે રકમ છે થોડીક બદલાય, બાકી સૂત્ર જે છે એ સૂત્ર તો આ જ વાપરવાનું આવશે. તમારે શું શોધવાનું છે
એ રકમ ઉપરથી નક્કી થઈ શકે છે. હવે ધારો કે હું સ્વાધ્યાયનો એક દાખલો ગણીએ છીએ, એ દાખલાને આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. ધારો કે ટેક્સ્ટની અંદર જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની અંદર આપેલું એક્ઝામ્પલ આપણે જોઈએ. એમાં આ જે સિલ્વર જે છે એમાં સિલ્વરનું પરમાણ્વીય દળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે પરમાણુનું પરમાણ્વીય દળ શોધવાનું કહ્યું હતું એ રીતના સિલ્વરનું પરમાણ્વીય દળ શોધવાનું છે. એટલે હું એની હિટ આપી દઈશ, તમે એ જાતે હમણાં મેં ગણાવ્યું ને એ પ્રમાણે જ છે. હું લખું છું, તમને સમજાવવાનો પ્રયત્ન કરું, પણ તમે જાતે પ્રયત્ન કરશો તો આવડી જશે. અમુક વસ્તુઓ હું લખી દઉં છું કે ભાઈ આ જે સ્વાધ્યાય છે ને એ સ્વાધ્યાયનો 1.11 આપણે જે દાખલો ગણ્યો એના જેવો જ છે. આ સિલ્વર છે, સિલ્વર. આ સિલ્વર કઈ રચનામાં સ્ફટિકીકરણ પામે છે? તો FCC માં સ્ફટિકીકરણ પામે છે. ઓકે, FCC માં સ્ફટિકીકરણ પામે છે. ધારની લંબાઈ આપેલી છે, ધારની લંબાઈ આપેલી છે અને એ કેટલી આપેલી છે? 4.07 ગુણ્યા 10 ની -8 સેન્ટીમીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘનતા પણ આપેલી છે, સિલ્વરની ઘનતા પણ આપેલી છે અને ઘનતા આપી છે 10.5 ગ્રામ પર સેમી ઘન. ઓકે, ઘનતા પણ આપેલી છે. તો સિલ્વરનું પરમાણ્વીય દળ શોધો. સિલ્વરનું પરમાણ્વીય દળ કેટલું થશે શોધો. હવે જો આ આપણે હમણાં જ ગણ્યો એ રીતનો જે પણ સ્વાધ્યાયનો છે, તો આ એક જ જેવો દાખલો થયો. જેમ કોપર હતો એની જગ્યાએ સિલ્વર છે, બરાબર. તો આપણે આને છે ને સમજાવી દઈએ, ગણતરી તમે જાતે કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર કયું આવશે? તો સૂત્ર આવશે કે D = Z ગુણ્યા M અપોન A³ ઇન્ટુ N. હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રની અંદર હું જે કહું એ કિંમતો મૂકી દો, પછી તમે જે નથી આપી એ શોધી કાઢો. તો આમાં શું શોધવાનું છે? પરમાણ્વીય દળ. તો એમને સૂત્ર કરતા હતા, તો M = શું થશે? તો D ગુણ્યા A³ ગુણ્યા Na અપોન શું થશે? તો અપોન થશે Z. હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર હમણાં જ કર્યું. હવે આપણે આની અંદર બધા કિંમતો લખવાની છે. D કેટલી છે? તો D છે 10.5 ગ્રામ પર સેમી ઘન. ઓકે, હવે D ની કિંમત આપેલી છે. A નું ધારનું મૂલ્ય પણ આપ્યું છે 4.07 ગુણ્યા 10 ની -8 સેમી. સેમીમાં છે, ફેરવાની કોઈ જરૂર નથી. Z જે છે ને એ યાદ રાખજો, અહીંયા FCC છે, તો FCC માં 4 પરમાણુ આવે. 4 પરમાણુ. જે 8 ખૂણા છે એનો એક કષ્ટમાં આવશે એટલે 1, અને 6 ફલક છે એનો 6 ફલક એનો અડધો ભાગ એટલે 3, ટોટલ 4 થશે. એટલે Z પણ મળી ગયો. અને Na જે છે એ Na તો આપણને ખબર જ હોય, 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી કિંમતો છે, આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકશો તો આનું પરમાણ્વીય દળ છે સિલ્વરનું એ 108 સમથિંગ આવે. આ 108 ની આસપાસ આવશે. 108 સમથિંગ, 107 સમથિંગ, 108, 107, 108 છે. આમ પ્રોપર એનો પરમાણ્વીય દળ 108 છે, પણ ગણતરી કરશો ત્યારે 107 પોઈન્ટ સમથિંગ આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાઓ ગણી શકીએ છીએ. તો આમ આપણે જોઈએ છીએ તો કે ટેક્સના દાખલા જે ઉદાહરણના હોય કે પછી સ્વાધ્યાયના હોય એમાં કંઈ નવીનતા હોતી નથી, બધું એક જ જેવું હોય છે. થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને બધું આવડી જશે. છતાંય કોઈ દાખલા ના આવડે તો આપણે પછી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખશો તો આપણે એનો બીજો એક્સ્ટ્રા એક લેક્ચર લઈને બધા દાખલા સમજાવીશું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, તમને મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ બીકે રાજન જો અનુકૂળ હોય, પસંદ હોય અને તમને ગમ્યું હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. થેન્ક યુ.